એટલે બંધારણ સમસ્ત સતીશ ગામ દરબાર સમાજ મહાસંમેલન બંધારણના મુખ્ય મુદ્દાઓ. સંવંત 2082 મહાવદ સાતમ રવિવાર ને 8/2/2026 સમય સવારે 10 કલાકે સ્થળ જય વીર ચાત્રી ચૌહાણ દાદાનું મંદિર મેત્રણા. પ્રથમ મુદ્દો અમારા વડીલોએ બનાવ્યો છે, અમે બધા સાથે મળીને બનાવ્યો છે. દીકરીના લગ્નમાં 3 દાગીના લાવવાના, જેમાં 1 200 ગ્રામની કોબીઓ, 4 થી 8 ઓનાની સોનાની બુટ્ટી, 14 નું મંગળસૂત્ર લાવવાનું રહેશે. બધાએ તાળીઓ પાડજો. અમારા મોઘેરા મહેમાનો, જ્યાં તમે અમને દીકરીઓ આપો છો, એ અમારે આ 3 દાગીના લઈને આવવાનું છે. એટલે તમે પણ સામે જ્યાંથી બંધારણ કરવાનું હોય તમે પણ કરજો. બરાબર કે બાપુ? બીજો મુદ્દો, દીકરીના લગ્નમાં કરિયાવરમાં રસોડા સેટ, ખાટલા નંગ 2, ગાદલા નંગ 2, તિજોરી 1, તોબા કે પિત્તળનું બેડું 1, તેમજ ભાષણના બદલે યથાશક્તિ મુજબ રોકડ ફિક્સ ડિપોઝિટ આપી શકો છો. આપણે બધા મળીને ખૂબ એકબીજાને ઢાલ ચડાઈએ. કોઈ થાળી લાવે, કોઈ વાટકો લાવે, પણ દીકરીને જ્યારે આપવું હોય ત્યારે અપાય. આપણી દીકરી 100 વર્ષની થાય ને તોય એને જ્યારે આપવું હોય ત્યારે અપાય. પણ અત્યાર બંધારણના ભાગરૂપે આપણે દીકરીને એટલું આપી શકીએ. મુદ્દા નંબર 3, દીકરીની સગાઈમાં જોવા માટે 11 અથવા 21 મહેમાનો બોલાવવા અને રૂપિયા 1100 ડામણાના આપવાના રહેશે. તેમજ સગા વખતે માત્ર 1100 રૂપિયાની પહેરામણી કરવાની રહેશે. આપણે દીકરીની સગાઈમાં જઈએ, આપણા ત્યાં આવતા હોય તો આપણે એમને કહેવાનું કે 11 જણા આવજો. આપણે જઈએ છીએ તો 11 જણા, 11 થી 21, અને 1100 રૂપિયા હગાઈ હોય તો 1100 રૂપિયા પહેરવણીમાં આપવા અને લેવા. બરાબર? મુદ્દા નંબર 4, દીકરીના લગ્ન વખતે કોઈ રૂપિયો લેવો નહીં, એટલે કે દહેજ આપવું કે લેવું નહીં. દીકરીના લગ્નમાં જમાઈને ઘડિયાળ જ આપવી. આપણી દીકરી હોય, આપણે એને 18 વર્ષ સુધી મોટી કરી હોય, અને જ્યારે 10 વર્ષની થાય ને એટલે તમામ ઘરના કામકાજ ચાલુ કરે. તમે એને જે બોલો એ, અને એને દિલથી એમ હોય કે મારા પપ્પા મારા મમ્મી ભૂખ્યા છે, તેને રોટલી બનાવતા ના આવડતી હોય ને તો સાહેબ ચૂલા આગળ બેસીને રોટલી બનાવવાનું ચાલુ કરે. મારા મમ્મી પપ્પીને મારા ભાઈને જમાડવા પડશે. એટલે એને 10 વર્ષ સુધી મહેનત કરે, અને તેમ છતાંય કેવું ના જોઈએ, પણ કેવું. આપણે 1 લાખ 2 લાખ રૂપિયા માગી, એનાથી કોઈ આપણું ઘર ચાલવાનું નથી. એટલે મહેરબાની કરું છું, દીકરીનો રૂપિયો લેતા નહીં અને આપતાય નહીં. મુદ્દા નંબર 5, પાણીના મોમેરામાં રૂપિયા 25,000 થી 1,51,000 સુધીની રોકડ રકમ આપવાની રહેશે. તેમજ પાણીના મોમેરામાં રાત્રે રોકાવું નહીં, અને ભાણી પાસેથી કોઈ પહેરામણી લેવી નહીં. પિત્તળનું બેડું લઈ જવાનું રહેશે. આપણે મોમેરું લઈને જઈએ ત્યારે 21,000 થી
માંડી અને 1,51,000 રૂપિયા તમે રાવણાની અંદર મૂકી શકો. બાકી યથાશક્તિ આપણી દીકરી છે ને ભાણી છે, જ્યારે આપવું હોય ત્યારે આપી શકાય. ઘરના ખૂણે પણ કરોડો રૂપિયા આપી શકાય. પણ જાહેર સમાજના બંધારણના વચ્ચે આપણે 21,000 અથવા 1,51,000 રૂપિયા જાહેરમાં મૂકી શકીશું અને એક બેડું લઈ જઈ શકીશું. અને ત્યાં રૂપિયા તમે રાવણાની અંદર મૂકી શકો. બાકી યથાશક્તિ આપણી દીકરી છે ને ભાણી છે, જ્યારે આપવું હોય ત્યારે આપી શકાય. ઘરના ખૂણે પણ કરોડો રૂપિયા આપી શકાય. પણ જાહેર સમાજના બંધારણના વચ્ચે આપણે 21,000 અથવા 1,51,000 રૂપિયા જાહેરમાં મૂકી શકીશું અને એક બેડું લઈ જઈ શકીશું. અને ત્યાં મામેરું વાળવાની પ્રથા બંધ. મામેરું વાળવાનું આપણી બેન કે તો પણ આપણે રોકાવું નહીં. આટલે આપને વિનંતી કરું છું. મુદ્દા નંબર 6, દીકરીના લગ્નમાં જમાઈને વર ચડાવો અથવા વરઘોડો કરવો નહીં. દીકરીના લગ્ન પછી પરજાનમાં જવું, કુટુંબના કેવડાવું નહીં. ઘર પરિવારના 5 ભાઈઓએ જવું. આપણે દીકરીની જોન આવ્યા પછી જ્યારે પરજાન જાય, આપણે દીકરીને 4-5 દિવસે લેવા જઈએ ત્યારે ઘરનો પરિવાર મળી, કુટુંબ વચ્ચે કેવડાવું નહીં અને ઘરનો પરિવાર મળી અને એને તેડવા જાય અથવા એવી પણ અત્યારે સામેથી પણ મૂકી જતા હોય છે. એવું પણ કરવા માંડ્યા છે. એટલે આપણે આ બધું જે કરી રહ્યા છીએ ખર્ચ ઓછો થાય. મુદ્દા નંબર 7, દીકરીના લગ્ન પ્રસંગમાં કોઈ ગાવા વાળી કે કલાકાર અથવા દીકરીને તૈયાર કરવા વાળી લાવી નહીં. ખૂબ મહત્વનો મુદ્દો કે આપણા લગ્ન હોય એટલે ગાવા વાળી બઈ આવે અને હમણાં વેવાઈ બેઠા હોય ને વેવાણે બેઠા હોય ના ગાવાનું હોય, આપણને શોભે નહીં. એટલે એ પ્રોગ્રામ બિલકુલ બંધ. બીજું, આપણી દીકરી છે, કાળી હોય કે ધોળી હોય. આપણે ઘર મેળે જે પીઠી થતી હોય પીઠી કરવી. એટલા બધા લિપસ્ટિક ને લાલી કરવાથી શું મતલબ? એકબીજાએ બાપુ પહેલા જોયેલું તો હોય જ, એટલે એવો વધારાનું કઈ કરવું નહીં. બીજું, મુદ્દા નંબર 8, દીકરીના લગ્ન પ્રસંગમાં કોઈને વાસણ, કોઈ ભેટ કે વસ્તુ આપવાની બાકી હોય તો તે આ બંધારણ પછી રોકડ કે જે તે વસ્તુઓ વ્યવહાર કરે તે લઈ લેવાની રહેશે. આપણે કોઈ વાસણ ભેટ આપવાની થતી નથી. આપણે ભેટ આપેલી હોય, ધારો કે મારા ઉપર જ વાત કરું, મેં કોકને ગોળો આપેલો હોય તો એ ગોળાની રકમ આપી દેખો તો એના ઘેર જઈને આપી આવે. ત્યાં લગ્ન હોય ત્યાં આપવું નહીં. કેટલા બધા વાસણો તો તારે વરમાં 2 વાર વાસણો અભડેથી નેચા ઉતારવાના, એને ચોખ્ખા કરવાના અને પાછા ફેર અભડે ચડી દેવાના, ફેર દિવાળી પાસે કાઢવાના. વરમાં 2 વાર એનો ધોવાનો જ ઉપયોગ થાય. એટલે એ પ્રમાણેનો 8મો મુદ્દો. મુદ્દા નંબર 9, મામેરું વાળવાની પ્રથા સતત બંધ કરવામાં આવે છે. ફરી એકવાર મુદ્દો અંદર એડ કર્યો છે કે મામેરું બિલકુલ વાળવું નહીં. બરાબર છે મુદ્દો? આમ થોડા બોલતા રહો એટલે કે બધું દૂધ દોણામાં જાય છે. હા એમ ના, પણ
મુદ્દા નંબર 10, દીકરી દીકરાના લગ્ન પ્રસંગમાં પુરગત ઓરવાની પ્રથા બંધ કરવામાં આવે છે, જે પોતાના ઘર પરિવાર પૂરતું મર્યાદિત રહેશે. એક ખૂબ સારો મુદ્દો. અમે જો અમારા ગામની પરિવારની વાત કરીએ તો વાહન ઓરવા જવાનું પાટણ થાય અભિજી બાપુ તો બધાને કેવરાવે અને 100 જણા વાહન ઓરવા દો એટલે કોઈ દુકાન વાળો આપણને ઉભો ના રહેવા દે કે હડો 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 આગળ. અને જુનાગંજ વાહન વરીને આવીને પાછા જુનાગંજમાં પેલો હું કહેવાય આપણે ચતુર્ભુજ બાગ તો પાછા બધા ભેગા થાય, બધા બૈરાન બધા વડીલો બધા ચવાણું વેચીને લાડવા ખાવા માટે કોઈ પાટણ જોય અને ચેવા બેઠો હોય ખરેખર આખો દાડો ઈમો જતો રહે. એટલે ઘરનો પરિવાર શિવબાને જે શિવબાનો પરિવાર હોય એ પરિવાર મેળે 4 ભાઈ હોય તો 4 ભાઈ જઈ અને એનો પરિવાર જઈ અને વાહન જે વરવાને વહરી લાવે એટલે દુકાનમાં પણ આપણને સગવડ મળે. મુદ્દા નંબર 11, લગ્નના વરઘોડા વખતે ડીજે અને બેન્ડ બાજા સતંદર બંધ કરવામાં આવે છે, તેમજ કલાકારો બોલાવવા નહીં, રાસ ગરબા પણ કરવા નહીં. વરઘોડાની અંદર ડીજે બિલકુલ બંધ, રાત્રે રાસ દોડિયા પાર્ટી નહીં. બરાબર છે? સમર્થન આલો. હા, જય હો. મુદ્દા નંબર 12, જેમ તથા બાબરી અન્ય બર્થડે ની ઉજવણી પરિવાર દ્વારા સાદગીથી કરવાની રહેશે. જેમ તથા બાબરીમાં ડીજે સતંદર બંધ તેમજ બોલામણા પ્રથા સતંદર બંધ કરેલ છે. એક આ થોડું મૂંઝવણ વાળો પ્રશ્ન અભેશી બાપુ છે પણ એની ચર્ચા કરવી છે બધા વચ્ચે. હા, આપણે જેમ પરિવાર મળી અને આપણી બેન હોય એ જે લઈને આવવું હોય આવે, પણ આપણે જે પત્રિકાઓ છપાઈએ છે બધા મહેમાનોનો નાદ બધા બોલાઈએ છે એ બિલકુલ બંધ. બાબરી હોય તો બાબરી આપણી રીતે માતાજીની બાબરી હોય કે મહારાજની બાબરી હોય એ ઘર મેળે જઈ અને જે વિધિ કરવાની હોય એ વિધિ કરી લે. હગાવાલાની સમાજને ગામને કોઈ બોલાવવાની જરૂર નથી. મુદ્દા નંબર 13, દીકરીના લગ્ન પ્રસંગમાં વરઘોડામાં દીકરાના લગ્ન પ્રસંગમાં વરઘોડામાં ફટાકડા એટલે આપણે જોન લઈને જઈએ એટલે એક ફટાકડો ફોડવો અને જે જોન લઈને આવતા હોય એમને પણ એક જ ગોદરાય ને એક જ ટેટો ફોડવો. તેમજ દીકરીના લગ્ન પ્રસંગમાં કે જાનમાં દારૂ કે નશીલી વસ્તુઓનું સેવન કરવું નહીં, જુગાર રમવું નહીં, તેમજ બંદૂકથી ભડાકા કરવા નહીં. આપણે જોન લઈને જઈએ છીએ તો અલગથી ગાડીઓ લઈને જુગાર રમવા આવે, અલગથી કેવરાયું ના હોય તોય. એટલે જોન લઈને આવો તમે કોઈ અને અહીંથી આપણી જોન જતી હોય તો જુગાર બિલકુલ રમવો નહીં, સતત બંધ. અને મને ખબર છે કે 2005 ની અંદર કુડેરની અંદર એક પ્રતિષ્ઠા હતી બહુચર માતાની, ત્યાં અમારી હાજરી હતી અને ત્યાં એક કલાકાર આવ્યો અને એક ભાઈ બંદૂક લઈને બેઠાલા ભડાકો કરવા. પેલો કલાકાર આવે એટલે આપણે હવામાં ભડાકો કરવો આવું નક્કી કરેલું. અને જેવા કલાકાર ફરીદા મીર હતી અને જેવો ફરીદા મીર અંદર એન્ટર થઈ અને ભાઈ ફરી બંદૂકે બેઠા હતા અને એન્ટ્રી થઈ કે ફરીદા મીર ડાયરાની અંદર પધારી રહ્યા છે ત્યારે પેલા બંદૂક અધર કરવા જોઈએ. એ પેલા તો ભડાકો ફૂટી ગયો, બાજુમાં જે ભાઈ બેઠો હતો એને હાથોડ ચીરીને બહાર નીકળી ગયો. એટલે વરઘોડાની અંદર કે કોઈ બી જગ્યાએ આપણે આ બંદૂકથી ભડાકો ના કરવો, નુકસાન ના થાય આપણને.
મુદ્દા નંબર 14, દીકરીના લગ્ન પ્રસંગમાં, વરઘોડામાં કે અન્ય પ્રસંગોમાં, દીકરાના લગ્ન પ્રસંગમાં, વરઘોડામાં કે અન્ય પ્રસંગમાં પૈસા ઉછાળવા કે વેરવા નહીં, અથવા વરઘોડામાં કે રસ્તામાં ઢોલીને મોખો રમાડવી નહીં. અમારા ગામમાં પ્રથા છે, હું મારા ગામથી લઉં એટલે તમને કોઈ ખોટું ના લાગે કે અમારા જમીને આવે ને એટલે આમ ઘોડી ના, આ મુડાળવાથી લક્ષ્મી આપણા જોડે રહે નહીં. એટલે વિનંતી કરું છું કે વરઘોડાની અંદર તમારે જેટલા આપવા હોય ઢોલીને ખિસ્સામાં મૂકી દેવા. 500 ની નોટોનું બંડલ મૂકવું, એના ખિસ્સામાં મૂકવું, કોઈ જગ્યાએ જાહેરમાં રૂપિયો ઉલાડવો નહીં. ટોલીઓને સોટો આપણે આપતા હોય છે કે આપણો ઘેર જ્યારે જોન લઈને વહુ લઈને આવતા હોય ત્યારે 10 ની 50 ની નોટો નાખતા હોય, ઢોલી રમે જતો હોય, લેતો હોય, એવું પ્રથા બંધ. એના ખિસ્સામાં જેટલું આપવું હોય, ઘેર જઈને આપવું એટલું તમે આપી શકો છો. બરાબર છે? મુદ્દા નંબર 16, દીકરાના લગ્ન પ્રસંગમાં પરજાન આવે ત્યારે સાદાઈથી ભોજન રાખવું અને દારૂ, અફીણ કે નશીલી વસ્તુઓ લાવવી નહીં. સાદું ભોજન બધું બંધ રાખવાનું. મારે કેવું નહીં, બધાને સમજણ પડે જ છે. એટલે એમાંથી બહાર આવો આપણા સંત દોતરામ બાપુ આના માટે તો ખૂબ પ્રયત્નો કર્યા છે. મુદ્દા નંબર, હા, એક મુદ્દો વચ્ચે રહી ગયો છે. દીકરાના લગ્ન પ્રસંગમાં જાનમાં વધુમાં વધુ 100 લોકો લઈ જવાના રહેશે, તેમજ બાઇક જેવા નાના વાહનો લઈ જવા નહીં. જોનમાં 100 જણ જવું અને પાછળથી બાઇક લઈને જતા હોય એટલે આપણને ચિંતા હોય, જો કૂતરું વચમાં આવી જાય અને ભાઈને કોઈ થાય તો આપણે બધા ત્યાં જોન લઈને જવાની ચિંતા હોય, ઘરની થાય પાછી. એટલે 5 બાઇક લઈને જતા હોય તો 5 યુવાનોને વિનંતી કરું છું, ગાડી ભાડે તમે લઈ જજો. કોતો જે તમને જોનમાં જે ભાઈએ બોલાયા હોય એ ગાડીઓની વ્યવસ્થા કરી. તમારે કહી દેવાનું કે ભાઈ બાઇક લઈને કોઈને નહીં આવવાનું, તમારે ગાડી આગવી જોતી હોય ગાડી તમને મળી જશે, પણ બાઇક લઈ અને પરજાન જવું નહીં, જાનમાં જવું નહીં. મુદ્દા નંબર 17, દીકરા દીકરીના લગ્ન પ્રસંગમાં જમણવારમાં ઘરધણી તેની ઈચ્છા મુજબ મેનુ રાખી શકે. લગ્ન સિવાય બીજા કોઈ પણ પ્રસંગમાં સાદું નિમંત્રણ કાર્ડ છપાવવાનું રહેશે. જમણવારાની વાત આવી એટલે એમની સગવડ પ્રમાણે લગ્નમાં જમણવારો કરી શકો. અને આપણે કંકોત્રી જે બનાવીએ છપાઈએ છીએ એ આમ તો કાગળના જ પૈસા આપવાના. મેં ધારો કે 40 રૂપિયા વાળી બનાવી હોય તો અમારે શિવભાગી મારો 100 રૂપિયા વાળી બનાવી છે. આવું કોમ્પિટિશન ના આવવું જોઈએ. એકદમ એક પેજની, એક જ પત્તાની આપણા લગ્નમાં આવી પત્રિકા બનાવો ને તોય ચાલે. તમને કોઈ એવું નહીં કે, કોઈ તમને એવું નહીં કે તમે આ નાની પત્રિકા કેમ બનાવી. એટલે બધાને વિનંતી કરું છું, આવું સાદી પત્રિકા આપણા લગ્ન પ્રસંગમાં બને તો ખર્ચ ઓછા પડે. મુદ્દા નંબર 18, લગ્ન પ્રસંગમાં વરઘોડામાં બહારની કોઈ વ્યક્તિઓ નાચી શકશે નહીં, જેની સખ્ત મનાઈ કરવામાં આવે છે. પણ આપણે ડીજે જ બંધ રાખ્યું એટલે તો તાલ તો બધો ડીજે નો હોય છે. પગ આપણો ડીજે હોય તો જ ઉપડે, બાકી ઉપડે નહીં. આ તો ધીંગાણાનો ઢોલ વાગતો હોય ને એટલે તલવારો નીકળી મેણમાંથી. એમ ડીજે વાગતું હોય તો જ આ બધો તાલ હોય. એટલે પણ તેમ છતાં બહારથી મહેમાનો આયા હોય એમને આપણા લગ્ન પ્રસંગની અંદર કોઈ નાચવું નહીં. મુદ્દા નંબર 19, સમાજના તમામ ગામોમાં દીકરા કે દીકરીને એકબીજા સામસામે જોઈને, આ મુદ્દો ખાસ સાંભળી લેજો, સમાજના તમામ ગામોમાં દીકરા કે દીકરીને એકબીજા સામે સામે જોઈને
સામ સામે જોઈને સગપણ થાય છે અને તે સગપણ તૂટે તો જે તોડવાની માગણી કરે એ પક્ષ તરફથી સમાજ જે દંડ કરે તે આપવાનો રહેશે, તેમજ તે જ પ્રમાણે લગ્ન પછી છૂટાછેડા આપવાની માગણી કરે તે પક્ષ પાસેથી સમાજે જે દંડ નક્કી કરે તે આપવાનો રહેશે. ખૂબ જોરદાર વડીલોએ આ મુદ્દો બનાવ્યો છે કે આપણા દીકરા દીકરી એકબીજાને જોઈ અને નક્કી કર્યું હોય, 1.5 વર્ષ 2 વર્ષ સુધી હગાઈ રહી હોય અને બે માંથી એક આજુ કે આ મન નહીં ગમતું, એ વ્યાજબી નથી. એટલે સમાજ મળી એ નક્કી કરશે કે આનું શું કરવાનો, હું દંડ કરવો. આપણે 2 વર્ષ સુધી મોબાઈલમાં વાતો કરી હોય, મળ્યા હોય અને જો એક દાડો ફોન સ્વિચ ઓફ આવે કે એક દાડો બુનનો કે ભાઈનો ફોન બહુ બીજી આવે તો ચો ફોન હતો ને ચો શું હતું શું ફલાણું ઢેકણું ઘણી બધી વાતો થતી હોય છે. એટલે બધાએ ધ્યાનથી આ મુદ્દાને. બીજું, લગ્ન થયા પછી કોઈ છૂટાછેડાની માગણી કરશે, ધારો કે દીકરા તરફથી માગણી છે કે મારે છૂટું લેવું છે તો સમાજ જે દંડ નક્કી કરશે એ આપવાનો રહેશે, અથવા દીકરી પક્ષ તરફથી જો છૂટું માંગવાની વાત થશે તો સમાજ દંડ નક્કી કરશે. કોર્ટમાં કીમાં કોઈ જવાની જરૂર નથી, સમાજ સર્વોપરી છે. મુદ્દા નંબર 20, મરણ પ્રસંગે 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ હોય તો છેલ્લા દિવસે શીરો મગ અથવા કઢી ખીચડી કરવી, તેમજ 5 કે 7 દિવસમાં મરણ નિમિત્તેની પ્રક્રિયા પૂર્ણ કરવી. મરણ વખતે ઘર ધણીએ કફન લાવવું, બીજા કોઈએ લાવવું નહીં. 60 વર્ષથી ઉંમરના આપણા વડીલો હોય અને મૃત્યુ પામ્યા હોય તો જ એમને આપણા મહેમાનો આવતા હોય 5મા દિવસે 7મા દિવસે, તો શક્ય હોય તો કઢી અને ખીચડી અને થોડું ઘર પકતું હોય તો મગ શીરો, આ 2 વસ્તુ આપણે કરવી. અને 60 વર્ષથી નીચે હોય તો કોઈ કરવું નહીં. સાઈઠ વર્ષથી નીચે અવસાન પામ્યા હોય તો આપણે કઈ કરવું નહીં. પછી આપણે મરણ થયું હોય તો આપણે કફન ખૂબ લાવતા હોય એટલે આપણી ભાષામાં હોળ્યો ઢગલો થઈ જાય. એના કરતે જે કોઈ વાલ્મીકી જે ભંગી હોય એમને 10-20 રૂપિયા જે હાલવાય તમે આપી શકો છો, પણ એટલા બધા એ કફન લાવવાની જરૂર નથી. મુદ્દા નંબર 21, કોઈ વ્યક્તિના મરણ જેવા દુઃખદ પ્રસંગે દીકરીઓને માત્ર 2 વખત, જેમાં પ્રથમ લાકડે વખતે, બીજી વાર કારજમાં બોલાવવાની રહેશે. સોગની સાડી પ્રથા સતંદર બંધ કરી તેના બદલે રોકડ રકમ આપવાની રહેશે. દીકરીઓને આપણે વારંવાર બોલીએ છીએ મરણ પ્રસંગથી હોય દિવસે અને છેલ્લે જે કાર્ય કરવાનું હોય એ દિવસે, અને હોગ એ દિવસે છેલ્લા દિવસે દીકરીઓને રોકડા આપી અને સાડીઓ વાળીઓ લાવવી નહીં અને એ કાર્યક્રમ પૂરો કરવો. મુદ્દા નંબર 22, સમાજમાં મોટી વ્યક્તિના મરણ વખતે સાજિયા ફૂટવાની પ્રથા બંધ કરવામાં આવે છે. આવા મરણ પ્રસંગે હરિકીર્તન, ભજન જેવા સારા કાર્યો કરવા. આપણે તો કુટી મોદા પડે અને કઈકન તો દોકતોડ પડે એટલે દવાખાને લઈ જવું પડે, એટલે આવું બધું ઘર મેળે બધું કેવું. મુદ્દા નંબર 23, નાના મોટા કોઈ પણ પ્રસંગમાં કાપડની પહેરામણી આપવી કે લેવી નહીં. આપણા ઘેર મહેમાન આવે તો એમને રોકડું જે કરવું એ કરવું, પેન્ટ ફીસ કે તોત્ય કે એવું કોઈ લેવું નહીં.
અમારા શંકુભા જેવા 1000 નું ધોતિયું પહેરતા હોય ને તમે 100 રૂપિયા વાળું આલો એટલે પડી રહેવાનું. એટલે એના કરતા 502 રૂપિયા જે આપવા એ આપી શકો. મુદ્દા નંબર 24, ધાર્મિક પ્રસંગ જેવા કે પ્રાણ પ્રતિષ્ઠા, ભજન, મોડવી રમેલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ જેવામાં ડીજે તથા સાઉન્ડની છૂટ આપવામાં આવે છે. સાઉન્ડ એટલે એ જ આવે. આવું આવું આવા